જય દ્વારકાધીશ ડાયરાના 30 દિવસ ચેલેન્જનો આજે તો છઠ્ઠો દિવસ। સવારે ઉઠી ગયા વહેલા, પછી કરી લીધું બ્રશ। બ્રશ કરીને બેસી ગયા નાસ્તો કરવા। નાસ્તો કરીને બહાર જોયું તો શું, ઇન્ડિયન ઓઇલ વાળા ઘાટામાં આવી ગયા કે શું। ગેસને બદલે માંડ્યા મગફળી ભરવા। પછી તો ટેટીના તો છોતરા કાઢી નાખ્યા। બપોરે કાનાજીને તો સોનાની થાળીમાં પીરસી દીધો થાળ। પછી તો થઈ ગયા હીરોની જેમ રેડી। પછી તો જોયું તો પેન્ટર તો દોતા તો શ્રીરામ, તો શ્રીરામના નામે થઈ જાય એક કોમેન્ટ। પછી તો પી લીધો આખો ગ્લાસ શરબત। ગાડી લઈને નીકળ્યા પણ ગામ વચ્ચે તો થઈ ગઈ બંધ। देखा आपने लापरवाही का नतीजा। માંડ ગાડી ચાલુ કરીને પહોંચી ગયા હનુમાનજીના મંદિરે। ત્યાં તો કરી લીધા હનુમાન દાદાના દર્શન। ત્યાં બાજુમાં જોયું તો શિવજીના મંદિરનું તો ચાલતું હતું સમારકામ। બહાર આવીને જોયું તો છોકરાઓ તો રમતા ઠેરીએ। પછી નીકળી ગયા માસીના ઘરે જવા। રસ્તામાં તો ઉભો રહી ગયા પેટ્રોલ પંપે, ત્યાં ભરાઈ લીધું પેટ્રોલ। તડકામાં તો તપતા ફાઇનલી પહોંચી ગયા ખારવા। આ આવી ગયું માસીનું ઘર, ત્યાં ઠપકા લીધી કુલ્ફી। પછી બોલાવી દીધી તરબૂચની બાકાજી। પછી નીકળી ગયા ધ્રોલ જવા। ધ્રોલ તો પહોંચી ગયા મમ્મીના મામાના ઘરે। સાંજ થતા નીકળી ગયા ઘરે જવા। રાતે તો પહોંચી ગયા સ્વયંભૂ શૈલેશ્વર મહાદેવના મંદિરે। ત્યાં તો ચાલતી હતી ધૂપ આરતી। પછી ચાલુ કરી ચેસ। 1 hour later. એમ તો તમારા ભાઈને ફાવે હો। शाबाश बेटा। પછી નીકળી ઘરે જવા। ઘરે આવીને એસી ચાલુ કરીને સૂઈ ગયા। આજ માટે આટલું। આવા જ વ્લોગ જોવા અત્યારે જ કરી દો લાઈક, શેર ને ફોલો।